વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ. જો છેલ્લે આપણે પહેલા ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 25 સુધી જોયું હતું. હવે 26મા ઉદાહરણથી આગળ લઈએ. એમાં આપ્યું છે કે એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી એટલે કે સર્વે થયો. એમાં 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીએ છે, 150 નારંગીનો રસ પીએ છે અને 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીએ છે. તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણનો રસ પીતા નથી? ઓકે, હવે આની અંદર આપણે સૌથી પહેલા તો બે ગણો નક્કી કરવા પડે. આની અંદર સફરજનનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ અને બીજો નારંગીનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ. હવે ટોટલ જે વિદ્યાર્થીઓનો ગણ છે, એટલે કે જે વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવી છે, એ ટોટલ વિદ્યાર્થીઓને આપણે સાર્વત્રિક ગણ યુ તરીકે લઈશું. ઓકે, સફરજનનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ એ અને નારંગીનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ બી છે. તો અહીંયા આપેલ વિગત પ્રમાણે સાર્વત્રિક ગણ તરીકે આપણે જેટલા વિદ્યાર્થીઓની ટોટલ મોજણી કરવામાં આવેલી છે તેને સાર્વત્રિક ગણ તરીકે લીધેલો છે. તો એમાં એન ઓફ યુ ઇક્વલ ટુ 400 આવશે. ગણ એ એટલે સફરજનનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ કેટલા છે? 100 જણ. એટલે ગણ એમાં 100 વિદ્યાર્થીઓ આવે. ગણ બી એટલે નારંગીનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ એમાં કેટલા છે? 150. તો ગણ બી માં 150 આવશે. અને બંને રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ એટલે કે તે કયો થાય? એ અને બી નો છેદ ગણ, બંનેમાં કોમન હોય એ પ્રમાણે એ 75 થશે. ઓકે, તો આપણે જે વાત કરેલી એ પ્રમાણે પહેલા તો દાખલા પ્રમાણે જેટલા ગણ નક્કી કરવાના હોય એ પ્રમાણે ગણ નક્કી કરી દીધા અને જે ડેટા હતો એ આપણે લખી નાખ્યો. હવે જે શોધવાનું છે એના પર ભાર આપો. કેટલા વિદ્યાર્થીઓ, પ્રશ્ન આપણો છે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણનો રસ પીતા નથી? તો હવે વિચારવું પડે કે આપણને કયા ગણના ઘટકો માંગ્યા છે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન આપજો. સફરજનનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ એને આપણે ગણ એ કયો છે? તો સફરજનનો રસ પીનાર ન હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એટલે એ ડેશ થયો અને પૂરક ગણ. એ જ રીતે નારંગીનો રસ પીનાર વિદ્યાર્થીઓનો ગણ બી છે. તો નારંગીનો રસ પીનાર ન હોય અથવા ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ બી થયો. હવે બંને રસ પીતા ન હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એટલે કયો થાય? પહેલા તો એ નક્કી કરવો પડે. એટલે બેમાંથી એક પણ રસ પીતા ન હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એટલે કયો થાય? એટલે એ ડેશ છેદ બી ડેશ થાય. ઓકે, એ ડેશ એટલે સફરજનનો રસ ન પીનાર, બી ડેશ એટલે નારંગીનો રસ ન પીનાર અને એ ડેશ છેદ બી ડેશ એટલે બંને રસ ન પીનાર એવું થયું. તો આપણો ક્વેશ્ચન શું થશે? એટલે આપણે શોધવાના છે એ ડેશ છેદ બી ડેશ ના ઘટકોની સંખ્યા. ઓકે, તો જે માગ્યું છે એ પ્રમાણે હવે આપણે ગણ નક્કી કર્યું. હવે સૂત્ર વિચારવાનું. ચાલો હવે આપણે આ બધાને સાંકળતું સૂત્ર વિચારી કયું થશે? તો ઓલરેડી આપણા જે સૂત્રના લિસ્ટમાં તમે જોશો કે આ સૂત્ર છે અને મેં તમને સૂત્ર તૈયાર કરવા માટે ભારપૂર્વક એટલે જ કહ્યું હતું. તો હવે એ ડેશ છેદ બી ડેશ. ઓકે, યાદ છે કે નહીં? શું આવશે? ડ મોર્ગનના નિયમ પ્રમાણે એ યોગગણ બી આખાનો ડેશ થશે. પછી એ યોગગણ બી આખાનો ડેશ એના સભ્યની સંખ્યા શોધવી હોય તો પણ આપણે
આગળ ચર્ચા કરેલી જ છે સૂત્રના લિસ્ટમાં. તો યુમાંથી આપણે શું કરવાનું, એ યોગ બીના ઘટકો બાદ કરવાના. ઓકે, ચાલો હવે શું કરીશું, તો કે હવે આપણે એ યોગ બી છે આપણી પાસે, એની કિંમત એ યોગ બીમાં કેટલા ઘટકો છે તે નથી, તો પાછું અહીંયા આપણે એ યોગ બીનું સૂત્ર લખીશું. તો એ યોગ બીના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર છે આપણી પાસે n of a plus n of b minus n of a છેદગણ b. ઓકે, એટલે કે n of u. ચલો હવે આ કૌંસ છોડીએ, આગળ માઇનસ છે એટલે અંદરના બધા પદોના ચિહ્ન બદલાઈ જાય, આપણે જાણીએ જ છે. માઇનસ minus n of a minus n of b પ્લસ થઈ જશે આ n of a છેદ b. ચલો બધી કિંમતો મૂકી દો. u માં 400 છે, ગણ a માં 100 માઇનસ 150 પ્લસ 75. ઓકે, તો આ રીતે ગણતરી કરીએ તો હવે તમે ગણતરી કરી અને ચેક કરી શકો છો કે આમનું સાદું કેટલું થશે. તો આનો જવાબ આવશે 225. એટલે 225 વિદ્યાર્થીઓ બેમાંથી એક પણ રસ પીતા નથી. તેથી 225 વિદ્યાર્થીઓ તેમાંથી એક પણ રસ પીતા નથી. ઓકે, તો આ વાત થઈ સૂત્રની રીતે. હવે આ જ દાખલાને આપણે વેન આકૃતિથી સોલ્વ કરવો હોય તો પણ થાય. ઓકે, તો આપણે એની વેન આકૃતિ વાળી રીત પણ લઈશું. બરાબર છે, તો હવે લઈએ આપણે એને વેન આકૃતિની મદદથી. તો જુઓ અહીંયા વેન આકૃતિની મદદથી સોલ્વ કરવું હોય આપણે તો પહેલા તો આપણી પાસે ડેટા, હા આગળ જે ગણ ધાર્યા છે એ પ્રમાણે ગણ અહીંયા ધારવા પડે, પણ એક વખત ઉપર લખેલું છે એટલે બીજી વખત અહીંયા નથી લખ્યું. બરાબર છે, તમે જો વેન આકૃતિની મદદથી ફક્ત વેન આકૃતિની મદદથી સોલ્વ કરવા માંગતા હોય તો જે ગણો તમે ધાર્યા છે એનો ઉલ્લેખ કરવો પડે. બરાબર, હવે શરૂઆત કરીશું આપણે. જો અહીંયા આપણે બધો ડેટા ઓલરેડી લખેલો જ છે. a છેદ b એ આપણે શરૂઆત કરીએ છીએ. કેટલા ઘટકો છે a છેદ b માં 75. તો અહીંયા આપણે 75 લખીએ. ચાલો હવે ગણ a માં તમે જો કુલ 100 છે, 100 માંથી 75 જે કોમન છે તો આવી ગયા, તો બાકી કેટલા રહ્યા, તો 100 માઇનસ 75 કરો તો અહીંયા 25 આવશે. ધ્યાન રાખજો, એટલે ગણ એમાં ટોટલ 25 વત્તા 75 એટલે 100 ઘટકો થઈ ગયા. ઓકે, હવે ગણ બી માં કેટલા છે 150. ઓકે, એમાંથી 75 કોમન આવી ગયા, એ બીજી વખત નથી લેવાના, એટલે બાકી કેટલા રહ્યા, તો કે 150 માંથી 75 જાય તો 75 રહેશે. ઓકે, આપણું કામ એકદમ ઇઝીલી થઈ ગયું. હવે આપણે જાણીએ છીએ કે આ ત્રણેય ગણનું આપણે ટોટલ કરીએ તો કયા ગણના ઘટકો મળશે, તો કે a યોગ b ના ઘટકો મળશે. ઓકે, તો આ વેન આકૃતિ ઉપરથી આપણે a યોગ b ના ઘટકો બરાબર 25 વત્તા 75 વત્તા અગેન 75 એટલે કેટલા આવે 175 આવે. ઓકે, તો હવે આપણું કામ વેન આકૃતિનું અહીંયા પૂરું થયું. હવે સિમ્પલ a ડેશ છેદ b ડેશ એટલે એક પણ રસ પીતા ન હોય તેવા વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા ડાયરેક્ટલી સૂત્ર લખી શકીએ છીએ, અથવા તો ડ મોર્ગનના નિયમ પ્રમાણે a યોગ ગણ b આખાનું ડેશ એટલે
યુમાંથી આપણે એ યોગ ગણ બી ના ઘટકો બાદ કરીએ. દેટ મીન્સ યુમાં કેટલા છે 400 અને -175 એટલે કે 225. ઓકે, એટલે વેન આકૃતિની મદદથી પણ જવાબ આવી ગયો. ઓકે, બેમાંથી તમને જે રીત ઇઝી લાગે એ પ્રમાણે તમે ગણી શકો છો દાખલો. ચલો હવે આગળ લઈએ ઉદાહરણ નંબર 27. એમાં રકમ વાંચીએ. ચામડીની વ્યાધિવાળી એટલે જેને ચામડીનો પ્રોબ્લેમ હોય સ્કિનનો એવા 200 વ્યક્તિઓ છે. 120 વ્યક્તિઓને રસાયણ C1 અને 50 વ્યક્તિઓને રસાયણ C2 અસર માલુમ પડી. 30ને બંને રસાયણ C1 અને C2 ની અસર માલુમ પડી. એટલે 200 વ્યક્તિઓ ચામડીની વ્યાધિવાળા છે, એમાંથી 120ને કેમિકલ C1 ની અસર છે, 50 વ્યક્તિઓને કેમિકલ C2 ની અને 30ને બંને કેમિકલ C1 અને C2 ની અસર માલુમ પડી. ચલો એમાં 3 ક્વેશ્ચન છે. પહેલું, રસાયણ C1 ની અસર હોય પરંતુ રસાયણ C2 ની અસર ન હોય. બીજું, રસાયણ C2 ની અસર હોય પરંતુ રસાયણ C1 ની અસર ન હોય. અને ત્રીજું, રસાયણ C1 અથવા રસાયણ C2 ની અસર માલુમ પડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો. ઓકે, તો પહેલા તો આપણે આની અંદર કેટલા ગણ વિચારી શકીએ? તો કે 2 ગણ. એવા વ્યક્તિઓનો ગણ કે જેને રસાયણ C1 ની અસર હોય અને બીજો ગણ એવા વ્યક્તિઓનો જેને રસાયણ C2 ની અસર હોય. બરાબર? તો અહીંયા જે ટોટલ વ્યક્તિઓ આપેલા છે એટલે ચામડીના દર્દથી ની બીમારીવાળી વ્યક્તિઓનો ગણ સાર્વત્રિક ગણ U તરીકે લઈએ. રસાયણ C1 ની અસરવાળી વ્યક્તિઓનો ગણ A અને રસાયણ C2 ની અસરવાળી વ્યક્તિઓનો ગણ B છે. તો અહીંયા સાર્વત્રિક ગણ તરીકે ટોટલ જે વ્યક્તિઓ છે એનો ગણ લીધેલો છે એટલે N of U = 200 થશે. C1 ની અસર હોય એવા 120 વ્યક્તિઓ છે એટલે ગણ A માં 120 આવે ઘટકો, ગણ B માં એ જ રીતે 50 અને બંને રસાયણની અસર હોય તે ગણ થશે A/B એટલે કે એમાં 30 વ્યક્તિઓ છે. ઓકે, ચલો તો આપણું જે 2 સ્ટેપ હતા એ પતી ગયા. કેટલા ગણ છે એ નક્કી કરવાના, કયા કયા ગણ નક્કી કરીશું તે અને જે ડેટા આપેલો છે તે. હવે પ્રશ્ન 1 નો વિચાર કરીએ. ઓકે, પ્રશ્ન 1 માં શું છે કે રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય. હવે આ ગણ તમારે થિંકિંગ કરવો પડશે કે આ કયો ગણ થયો, પછી એના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર લખીએ ત્યારે જવાબ આવશે. તો અહીંયા યાદ રાખજો, C1 ની અસર હોય એને આપણે ગણ A તરીકે લીધો છે, C2 ની અસર હોય એને B તરીકે ગણ લીધો છે. તો એનો મતલબ એમ થયો કે ગણ A માં હોય પરંતુ B માં ન હોય. તો યાદ કરો, ગણ A માં હોય પરંતુ ગણ B માં ન હોય તેવા ઘટકોનો ગણ એટલે A - B થયો. તો સૂત્રની રીતે પહેલા કયું સૂત્ર વાપરવાનું એ તો વિચારવું જ રહ્યું આપણા માટે. એટલે અહીંયા લખીશું રસાયણ C1 ની અસર હોય પરંતુ રસાયણ C2 ની અસર ન હોય તેવા વ્યક્તિઓનો ગણ A - B થાય. ઓકે, તો તેવા વ્યક્તિઓનો ગણ A - B થાય. હવે આપણે આ A - B ના ઘટકોની સંખ્યા શોધવાની છે. ચલો તો હવે આપણે N of A - B શોધીએ. યાદ છે ને, A - B ના ઘટકોની સંખ્યા શોધવાની એ પણ આપણા સૂત્રના લિસ્ટમાં છે જ. તો N of A minus N of A/B. ઓકે, ચાલો તો A માં 120 વ્યક્તિઓ છે અને આ 30 વ્યક્તિઓ છે.
બોલો કેટલો જવાબ આવશે? 120 માંથી 30 જાય તો 90. એટલે 90 વ્યક્તિઓ એવા છે કે જેને રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય. રાઈટ? એ જ રીતે બીજો ક્વેશ્ચન છે આપણો કે રસાયણ C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય. હવે તમે સમજી શકો છો કે આ ગણ કયો થયો? બરાબર છે, તે થશે B- A. જઈએ આપણે આગળ. હવે સેકન્ડ ક્વેશ્ચન. રસાયણ C2 ની અસર હોય પરંતુ રસાયણ C1 ની અસર ન હોય તેવા વ્યક્તિઓનો ગણ કયો થાય? B- A થાય. એટલે આપણે B- A ના ઘટકોની સંખ્યા શોધવાની છે. હવે બહુ ઈઝી થઈ ગયું. B- A ના ઘટકોની સંખ્યા બરાબર B ના ઘટકોની સંખ્યા માઇનસ A છે B ના ઘટકોની સંખ્યા. ઓકે, ચલો હવે ગણ B માં કેટલા ઘટકો છે જોઈ લઈએ આપણે. ઉપર આપણા ડેટામાં 50 છે અને A છે B માં 30 છે. એટલે 50 માઇનસ 30 એટલે કે 20 આવે. ઓકે, એટલે 20 વ્યક્તિઓ એવા છે કે જેને રસાયણ C2 ની અસર છે પણ C1 ની અસર નથી. બરાબર. ચાલો હવે થર્ડ ક્વેશ્ચન. ચલો ત્રીજો ક્વેશ્ચન શું છે કે રસાયણ C1 અથવા રસાયણ C2 ની અસર હોય તેવા વ્યક્તિઓનો ગણ કયો થાય? તો જો અહીંયા અથવા શબ્દનો પ્રયોગ આવ્યો અને અથવા શબ્દ એટલે આપણને યોગગણ સૂચવે છે. વાત કરેલી છે આપણે આગળ. તો તેવા વ્યક્તિઓનો ગણ થશે A યોગગણ B. તો હવે અહીંયા આપણે શું શોધવાનું છે? સિમ્પલ વસ્તુ. આપણે A યોગગણ B ના ઘટકોની સંખ્યા. હવે સૂત્ર આપણી પાસે બહુ ઈઝી થઈ ગયું. A ના ઘટકોની સંખ્યા વત્તા B ના ઘટકોની સંખ્યા માઇનસ A છે B ના ઘટકોની સંખ્યા. ઓકે, હવે ડેટા આપણે ઉપર જોઈએ. A માં કેટલા ઘટકો છે? જો 120, B માં 50 અને A છે B માં 30. ફક્ત હવે આ મૂકીને ગણતરી કરવાની છે આપણે. તો ગણ A માં છે 120 ઘટકો, B માં 50 ઘટકો અને A છે B માં 30 ઘટકો છે. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ આવશે 140. એટલે 140 વ્યક્તિઓ એવી છે કે જેને રસાયણ C1 અથવા રસાયણ C2 ની અસર છે. ઓકે, હવે આ જ દાખલો આપણે વેન આકૃતિથી સોલ્વ કરીશું. ઓકે, વેન આકૃતિની મદદથી હવે આપણે સોલ્વ કરીએ. ઓલરેડી બધું અહીંયા લખીને જ રાખ્યું છે મેં. અને જે ગણ આપણે નક્કી કર્યા છે એનો ઉલ્લેખ તો આપણે કરેલો છે એક વખત, એટલે બીજી વખત નથી કર્યો. અહીંયા શરૂઆત કરીશું આપણે A છેદ B. A છેદ B માં કેટલા ઘટકો છે? 30 ઘટકો. હવે ગણ A માં તમે જો 120 છે ટોટલ, એમાંથી 30 કોમન આવી ગયા તો 120 માંથી 30 જાય એટલે 90 આવશે. અને ગણ B માં જો ટોટલ 50 છે એમાંથી 30 કોમન આવી ગયા તો 50 માંથી 30 જાય એટલે 20 આવશે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે વેન આકૃતિ ઉપરથી હવે ડાયરેક્ટલી લખી શકીએ કે
એન ઓફ એ માઇનસ બી, બોલો કેટલા થશે? 90 થશે. આ ગણ એ માઇનસ બી આપણે જાણીએ છીએ વેન આકૃતિ. આ ગણ થશે બી માઇનસ એ, તે 20 થાય. એટલે પહેલા બે પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આપણે આ ત્રણેયનું ટોટલ કરીશું તો એ યોગ બી ના ઘટકો મળે, એટલે 90 વત્તા 30 વત્તા 20 એટલે 140 આવી જાય. બહુ ઇઝીલી જવાબ આવી ગયો. અને છેલ્લે પછી તમારે એ જે 3 પ્રશ્ન છે એનો અનુક્રમે જવાબ એક એક લાઈનમાં લખી નાખવાનો. ઓકે, તો આ વેન આકૃતિની મદદથી એકદમ ઇઝીલી સોલ્વ થઈ ગયું. બરાબર છે? તમને જે રીત ઇઝી લાગે એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. ચલો હવે આપણે લઈશું સ્વાધ્યાય 1.6 ના કેટલાક દાખલા. બરાબર, બાકીના જે દાખલાઓ છે એ તમે જાતે સરળતાથી સોલ્વ કરી શકો છો. બરાબર, અને કરી શકશો જ તમે. હવે બીજી વસ્તુ કે આપણે અત્યાર સુધી જે ઉદાહરણ જોયા એમાં મેં તમને બંને રીત બતાવી, સૂત્રની રીતે અને વેન આકૃતિની મદદથી. હવે આપણે બેમાંથી કોઈ એક જ રીત લઈશું જે આપણને સહેલી પડે તે. બરાબર, માનો કે ભાઈ તમને સૂત્ર ખબર પડી ગઈ છે તો સૂત્રની રીતે જાઓ, અથવા તો કશું નથી ખબર પડતી તો તમે વેન આકૃતિની મદદથી દાખલો ગણી શકો છો. ઓકે, હવે આપણે બેમાંથી કોઈ એક જ રીત લઈશું જે આપણને ઇઝી લાગે તે. હવે આની અંદર ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 1.6 નો. એમાં 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે, 200 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે? બીજી ખાસ વસ્તુની નોંધ આપણે લેવાની છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. આ ખાસ નોંધ કરો. એનો મતલબ કોઈ વ્યક્તિ એવો નથી કે જે બેમાંથી કોઈ ભાષા ના જાણતો હોય. ઓકે, અને ઓછામાં ઓછા એક ગણમાં હોવું ધેટ મીન્સ તે બંને ગણનો યોગગણ થયો. યાદ રાખજો, ઓછામાં ઓછા એક ગણમાં હોવું મતલબ આપેલ બંને ગણનો યોગગણ થયો. બરાબર, તો આજે 400 વ્યક્તિઓનો સમૂહ છે એ શું થશે? એ અને બી ના યોગગણના ટોટલ ઘટકો થશે, નહીં કે સાર્વત્રિક ગણના. કારણ કે મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ એવો નથી કે બેમાંથી કોઈ ભાષા ના જાણતો હોય કે ના બોલી શકતો હોય. ઓકે, તો અહીંયા હવે આપણે હિન્દી બોલી શકતા વ્યક્તિઓનો ગણ એ લીધો છે અને અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો ગણ બી લીધેલો છે. ઓકે, ગણ નક્કી થઈ ગયા બે. હવે એ યોગ બી ના ઘટકોની સંખ્યા પહેલા તો 400 વ્યક્તિઓ ટોટલ છે, હમણાં જ વાત કરી. ચલો હવે હિન્દી બોલી શકે એવા 250 વ્યક્તિઓ છે જે ગણ એ ના ઘટકો થશે, અને અંગ્રેજી બોલી શકે તેવા 200 વ્યક્તિઓ છે જે ગણ બી ના ઘટકો થશે. ઓકે, આપણે ડેટા કલેક્ટ કરી દીધો. હવે શોધવાનું શું છે તો કે કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે શોધવાનું છે એ છેદ બીના ઘટકોની સંખ્યા બંને બોલી શકે એ પ્રમાણે. બોલો હવે આપણે સહેલું કયું પડશે તો કે સૂત્રની રીત સહેલી પડશે, કારણ કે આપણા મગજમાં સૂત્ર યાદ આવી ગયું કે ભાઈ આ બધા જે ડેટા આપણે કલેક્ટ કર્યા એને સાંકળતું સૂત્ર કયું છે? તો એ છે એ યોગ બી ના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર. ઓકે ઓકે, તો એ યોગ બી ના ઘટકોની સંખ્યા થશે એનું સૂત્ર n of a પ્લસ n of b માઇનસ n of a છેદ b. ચલો એમાં છે એ યોગ બી માં છે 400 વ્યક્તિઓ, એમાં 250 અને બી માં 200. આપણે શોધવાનું છે એ છેદ બી ના ઘટકોની સંખ્યા. એટલે 250 વત્તા 200 એટલે 450 થાય.
ચલો હવે આપણે શોધવાનું છે n ઓફ a છેદ b ના ઘટકોની સંખ્યા. એ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો એ પ્લસ થશે અને 400 ને પેલી બાજુ લાવીએ તો એ માઇનસ થશે. n ઓફ a છેદ b, બોલો એકદમ ઈઝી. 450 માઇનસ 400 ઇક્વલ ટુ 50 થાય. એટલે 50 વ્યક્તિઓ બંને ભાષા બોલી શકે છે. ઓકે, આ પણ એકદમ ઇઝીલી સોલ્વ થઈ ગયું. ચલો હવે આગળ છે 1.6 માં દાખલા નંબર 7. એમાં 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે, 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી, અને કેટલા ટેનિસ પસંદ કરે છે? બીજી ખાસ વસ્તુ જે આગળના દાખલામાં આપણે વાત કરી કે 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. એનો મતલબ કે કોઈ વ્યક્તિ એવી નથી કે જેને બેમાંથી કોઈ પણ રમત રમવાનું પસંદ ન હોય. ઓકે, તો અહીંયા પણ બે વસ્તુઓ વિશેની વાત છે એટલે આપણે બે ગણ લઈશું. એક તો ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓનો ગણ, એને ગણ A તરીકે, અને ટેનિસ પસંદ કરનાર વ્યક્તિઓનો ગણ, એને ગણ B તરીકે. ઓકે, તો આ જે 65 વ્યક્તિઓ છે એ કયા ગણમાં આવે? તો એ આવે A યોગ B માં, કારણ કે 65 વ્યક્તિમાંથી ઓછામાં ઓછી એક રમત પસંદ હોય એવું તો છે જ, બરાબર. એટલે પહેલા તો હવે આપણે જે વિગતો છે એ લખીશું. A યોગ B ના ઘટકોની સંખ્યા થશે 65. હવે 40 ક્રિકેટ પસંદ કરે છે. ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓનો ગણ A છે, એટલે ગણ A માં 40 વ્યક્તિઓ આવે, અને 10 વ્યક્તિઓ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. એટલે તે ગણ કયો થયો? બંને ગણમાં હોય તો બરાબર છે, છેદ ગણ થયો. હવે પૂછ્યું છે શું? કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી? હવે ટેનિસ પસંદ હોય તેવા વ્યક્તિઓનો ગણ B છે, એટલે કે ગણ B માં હોય પણ A માં ન હોય. એટલે શું શોધવાનું છે આપણે? હવે તો ખબર પડી ગઈ ને. આપણે શોધવાનું છે B માઇનસ A ના ઘટકોની સંખ્યા અને કેટલા ટેનિસ પસંદ કરે છે. ટોટલ ટેનિસ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે, એટલે કે ગણ B ના ઘટકોની સંખ્યા શોધવાની છે. ઓકે, અને આપણે IMP દાખલા તરીકે ગણી શકીએ છીએ. તો તમને જે રીત આવે એ પ્રમાણે કરી શકો છો. સૂત્ર હવે અહીંયા આપણને ખબર પડી ગઈ તો સૂત્રની રીતે કરી શકો છો. આપણે થોડું ડિફરન્ટ કરીએ, બરાબર છે, વેન આકૃતિની મદદથી લઈએ. ઓકે, તો અહીંયા વેન આકૃતિ ઓલરેડી મેં બતાવી દીધી છે. ચલો પહેલા શરૂઆત કેનાથી કરીશું આપણે? A છેદ B ના ઘટકો કેટલા? 10 છે. હવે ગણ A ના ઘટકો. ઓકે, ગણ એમાં કુલ 40 ઘટકો છે, એમાંથી 10 તો કોમન આવી ગયા એટલે અહીંયા 30 આવશે. અને ગણ B ના ઘટકો અહીંયા આપણે શોધવાના છે. તો B માઇનસ A થશે ને, એને આપણે x ધારી લઈએ. ઓકે, તો ગણ B ના ઘટકો ટોટલ કેટલા થશે? x પ્લસ 10 થશે, બરાબર છે, એ ધ્યાન રાખજો. હવે શું કરીશું? આપણે આ ત્રણેયનું ટોટલ કરીએ. તો યાદ છે ને કે આ ત્રણેયનું ટોટલ કરીએ એટલે કયો ગણ મળે આપણને? આ ત્રણેયનું ટોટલ કરીએ એટલે આપણને A અને B નો યોગ ગણ મળશે. ચાલો, તો A યોગ ગણ B વેન આકૃતિ પરથી 30 વત્તા 10 વત્તા x. ચલો, A યોગ B માં કેટલા ઘટકો છે? 65 ઘટકો છે. ઓકે, એટલે કે 65 ઇક્વલ ટુ 40 પ્લસ x. તો x ની કિંમત કેટલી મળશે? તો x ઇક્વલ ટુ 65 માંથી 40 જાય એટલે
25 મળશે. ઓકે, હવે x તો કયા ગણના ઘટકો છે? b માઇનસ a ના, એ 25 ઘટકો થશે, બરાબર છે. ઓકે, હવે આપણે ગણ બી ના ઘટકો લખીએ તો બી ના ઘટકો કેટલા થશે? x પ્લસ 10. બી ના ઘટકો બરાબર x વત્તા 10. x ની કિંમત આવી 25, 25 વત્તા 10 એટલે 35 થાય. તો કેટલા વ્યક્તિઓને ટેનિસ પસંદ છે પણ ક્રિકેટ પસંદ નથી? એવા 25 છે. તો આપણે લખી નાખીશું જવાબ. હવે માત્ર ટેનિસ પસંદ હોય પરંતુ ક્રિકેટ પસંદ ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 25. અને ટેનિસ પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા 35 છે. ઓકે, તો જ્યારે પણ આપણે બે આકૃતિથી દાખલો સોલ્વ કરીએ છીએ ત્યારે છેલ્લે જે માગ્યો છે એ જવાબ આ રીતે લખવો પડે. ચલો હવે આપણે 8મો દાખલો લઈએ. રકમ જુઓ. એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે અને 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બોલે છે. તો કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે? તો હવે આગળ ઘણી બધી વખત ચર્ચા કરી કે ઓછામાં ઓછું એક ગણમાં હોવું એટલે તે બંને ગણનો યોગ ગણ થયો. ઓકે, તો અહીંયા આપણે બે ગણ ધારીશું. ફ્રેન્ચ બોલનાર વ્યક્તિઓનો ગણ એ અને સ્પેનિશ બોલનાર વ્યક્તિઓનો ગણ બી. ચલો, ફ્રેન્ચ બોલનાર કેટલા વ્યક્તિઓ છે? 50. એટલે ગણ એના 50 ઘટકો થયા એટલે n ઓફ a = 50 લખીએ. તો કેટલા વ્યક્તિઓ સ્પેનિશ બોલી શકે છે? તો કે 20 વ્યક્તિઓ. એટલે ગણ બી માં 20 ઘટકો થયા. અને ત્રીજું આપ્યું છે કે 10 વ્યક્તિઓ બંને ભાષા બોલી શકે છે એટલે તે થશે એ અને બી નો છેદગણ. એમાં 10 વ્યક્તિઓ આવે અને શોધવાનું શું છે? તો કે આગળ વાત કરીએ આપણે હમણાં જ, એ યોગ બી ના ઘટકોની સંખ્યા ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે તેવા કેટલા વ્યક્તિઓ છે તે. બરાબર, બોલો. ઇઝી રીત આપણી થશે સૂત્રની રીત. એટલે આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ. n of a પ્લસ n of b માઇનસ n of a છેદ b. એકદમ કોમન સૂત્ર થઈ ગયું હવે આ. એટલે બધાની વેલ્યુ મૂકી દો. ગણ એમાં 50 ઘટકો, 20 માઇનસ 10 એટલે 60 જવાબ આવશે. ઓકે, એટલે ઓછામાં ઓછી એક ભાષા બોલનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય? 60 થાય. એ તમારે પછી છેલ્લે જવાબ આપણે લખવો પડે. ઓકે, એટલે ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે તેવા 60 વ્યક્તિઓ છે.
તો આ સાથે જ આપણું સ્વાધ્યાય 1.6 પૂરું થયું. મેં આગળ કીધું એ પ્રમાણે કે જેટલા દાખલાની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરી છે એ સિવાયના 1.6ના દાખલા તમે જાતે ગણી શકશો હવે. બરાબર? તો હવે બાકી આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું.